લોકોને. એટલે જવાના લાઈવ ઉતારે રિપોર્ટમાં જેવો કેમ નમસ્કાર મારા ગુજરાતની ધર્મપ્રેમી જનતાને રામ રામ. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મિત્રો ભવનાથ તળેટીની અંદર મૂર્ખકાંડની અંદર મહાસ્નાનનું આયોજન કરવામાં આવ્યું, જેને આપણે મિની કુંભ તરીકે ઓળખીએ શકીએ. તો ગયા લગભગ 7-8 મહિના પહેલાં પ્રયાગરાજની અંદર મહાકુંભ યોજવામાં આવ્યો હતો અને ત્યાં આગળ હજારો લાખો અને કરોડોની સંખ્યામાં તમામ ભારતીયવાસીઓએ લગભગ ઘણા બધા ભારતવાસીઓએ ત્યાં આગળ ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરી અને પોતાની ધન્યતા અનુભવી હતી. અને ઘણા બધા લોકોની એવી માન્યતા પણ છે કે કુંભની અંદર જો તમે સ્નાન કરતા હોય તો તમારા પાપ એ ધોવાઈ જાય છે, તમે પવિત્ર વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થઈ જાઓ છો. તો આવી જ માન્યતા સાથે આપણે ગઈકાલના મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જ્યારે ભવનાથ તળેટીની અંદર મૂર્ખકાંડની અંદર આજે સ્નાનનું આયોજન કરવામાં આવ્યું, ત્યાં આગળ આપણા ધાર્મિક સનાતન ધાર્મિકના મહાસંત સાધુઓ ત્યાં આગળ ઘણા બધા બાપુ બાવા આવા અનેક પ્રકારના ધાર્મિક સનાતન ભગવો ધારણ કરનાર વ્યક્તિઓ ત્યાં આગળ સ્નાન કરીને પોતે ધન્ય અનુભવતા હોય છે અને પવિત્ર બનતા હોય છે. તો એવાની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે ટિકટોક સ્ટાર જે વાદ અને વિવાદોમાં હંમેશા ઘેરાયેલી રહેનાર વ્યક્તિ કીર્તિ પટેલ, મિત્રો આમના ઉપર ગઈકાલથી આ ચર્ચામાં આવ્યા છે. આખા ગુજરાતની અંદર તમામ ન્યૂઝ મીડિયાની અંદર કીર્તિ પટેલની ચર્ચા ખૂબ જ વધી ગઈ છે, કારણ કે આ કીર્તિ પટેલ ઘણા બધા વિવાદોની અંદર સંકળાયેલી છે અને એના ઉપર ઘણા બધા કેસો પણ ચાલી રહ્યા છે. પાછળના સમયની અંદર નવરાત્રિના પહેલાં આપણે જોયું કે 3-1 મહિનાની એમને સજા પણ થઈ હતી, ફટકારવામાં આવી હતી, જે કોઈના કોઈ કારણોસર કોઈના કોઈ વ્યક્તિ જોડે વાદ વિવાદ વચ્ચે ઘેરાઈ જાય છે, સંકળાય છે. તો આવાની અંદર ફરી એકવાર મહાશિવરાત્રિના દિવસે જ્યાં આગળ ભગવો ધારણ કરનાર સાધુ સંતોનો જે સ્નાન કરવાનું મૂર્ખકાંડ બનાવેલો હતો, એ જ સ્થળની અંદર કીર્તિ પટેલ ત્યાં આગળ જાય છે, પોતે ભગવો ધારણ કરે છે, પરંતુ ત્યાં આગળ જાય છે પોલીસ મહિલાઓ કર્મીઓ દ્વારા ત્યાં આગળ તેને રોકવામાં આવે છે. તો મહિલાઓ ઉપર આંગળી ચીધી અને ગુસ્સામાં આવીને વાતચીત કરે છે કે હું કોઈ અપરાધી નથી કે તમે મને અહીંયાથી નીકળવાની કોશિશ કરો છો અને અહીંયાથી હાલતા જાઓ, નીકળી જાઓ, એવી કડક રીતે શબ્દો ઉચ્ચારણ કરી અને મહિલાઓ સાથે ગેરવર્તાવ પણ કરે છે, મહિલાઓ પોલીસ કર્મીઓ સાથે. પરંતુ મિત્રો જ્યારે સ્નાન કરી લે છે અને ત્યાર પછી કીર્તિ પટેલ ઉપર એક નજર ઇન્દ્ર ભારતી બાપુની પડે છે અને ત્યારથી આ વિવાદ એક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. ઇન્દ્ર ભારતી બાપુની નજર જ્યારે કીર્તિ પટેલ ઉપર પડે છે, જ્યારે સ્નાન કરી રહી હોય છે, ત્યારે ઇન્દ્ર ભારતી બાપુનો ગુસ્સો વધી જાય છે અને કહેવા લાગે છે કે આને અહીંયા કોણે ઘૂસવા દીધી, આણે કોણે સ્નાન કરવા દીધું, આણે અંદર કોણ લઈને આવ્યું. પછી એના પછી વિવાદ ઉગ્ર બની જાય છે. એવાની અંદર કીર્તિ પટેલ પણ એવું કહી રહી હોય છે કે હું કોઈ પરિણિત વ્યક્તિ નથી, મેં ક્યાં લગ્ન કરે છે, હું પણ બ્રહ્મચારી છું. આવા અનેક પ્રકારની ખુલાસાઓ કરવા લાગે છે, આનાની કરવા લાગે છે, આજીજી કરવા લાગે છે અને એવું પણ જણાવે છે કે હવે આના પછી પણ હું ક્યારેય લગ્ન કરવાની નથી અને આવનારાને સમયની અંદર હું પણ વૈરાગ્ય જીવન જીવવા માટે તૈયાર છું, હું પણ બ્રહ્મચારી બનવા તૈયાર છું, એવી પ્રકારના નિવેદનો કરવા લાગે છે. પણ આપણે આ કીર્તિ વંઠેલને કહેવા માગીએ કે આવી રીતે ક્યાંક ને ક્યાંક એના મુદ્દાઓ દબાઈ જતા હોય છે. સોશિયલ મીડિયામાં જ્યારે એનું નામ દબાઈ જાય ત્યારે કોઈક ને કોઈક આવી જગ્યા ઉપર જઈને આ વંઠેલ કોઈના કોઈ પણ પ્રકારે આવા વિવાદોને વાચા આપી બેસે છે. તો એવાની અંદર વાત થઈ રહી છે મિત્રો કે કીર્તિ પટેલ સ્ત્રી અને પાછા ઉપરથી અમુક ઘણા બધા અપરાધોની અંદર ઘેરાયેલી, ઘણા બધા પ્રકારના આના ઉપર કેસો લાગેલા, અને એ વ્યક્તિ જ્યારે કુંડ સાધુ સંતો માટે સ્પેશિયલ બનાવેલો, એની અંદર બીજું કોઈ વ્યક્તિ સ્નાન કરી શકે નહીં, ડૂબકી લગાવી શકે નહીં,
અને ત્યાં આગળ કીર્તિ પટેલ ભગવો વેશ ધારણ કરી અને આ કુંડની અંદર ઘૂસી જાય છે અને સ્નાન કરે છે. તો મિત્રો બીજી બાજુ વાત એ થાય છે કે એક કુંડની અંદર એક PSI મેડમ છે, એ પણ સ્નાન કરે છે, સાથે અનેક બીજી મહિલાઓ પણ જોવા મળી રહી હોય છે, આપણે વિડીયોના માધ્યમથી જોયું છે. તો આની અંદર ફક્ત ને ફક્ત કીર્તિ પટેલ ઉપર વાત ઉછાળવામાં આવી છે કે આ વ્યક્તિ અહીંયા કેમ સ્નાન કરવામાં આવી, આના કોણ આને અહીંયા લઈને આવ્યું. આ પાપ ધોવા નથી આવતી, આ પાપને ઉજાગર કરવા આવે છે, પાપાચારી બનવા આવે છે. અને ખરેખર જ્યાં આગળ ફક્ત ને ફક્ત સાધુ અને સંતોનું જ જ્યાં સ્નાન કરવાનું જગ્યા હોય એ જગ્યા ઉપર બીજા અન્ય કોઈ પણ વ્યક્તિ સ્નાન કરી શકવાની પરમિશન સરકાર તરફથી આપવામાં આવેલી હોતી નથી. પરંતુ ત્યાં આગળ PSI મેડમ પણ સ્નાન કરીને આવે છે, અન્ય સાથે થોડી ઘણી મહિલાઓ પણ જોવા મળે છે, લેડીઝ જોવા મળે છે જે સ્નાન કરી રહી હોય છે. તો ફક્ત ને ફક્ત જ્યારે કીર્તિ પટેલ આ કુંડની અંદર સ્નાન કરવા ગઈ અને પોલીસ મહિલા અધિકારી સામે ભદ્ર રીતે વાત કરી, કડક ભાષામાં વાત કરી, ગુસ્સામાં આવીને વાત કરી અને ત્યાંથી નીકળી જવાની વાત કરી. તો એવાના કારણે તમામ સાધુ સંતોએ ગુસ્સે થયા છે અને કીર્તિ પટેલ ઉપર આક્રોશ વ્યક્ત કર્યો છે. અને આ તમામ મુદ્દો આજે આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બની ગયો છે. અને આપણે સૌ મિત્રો જાણીએ છીએ, ગુજરાતની તમામ જનતાને ખબર છે કે કીર્તિ પટેલ કેવા પ્રકારની વ્યક્તિ છે. ઘણી બધી રીતે કે કોઈને બ્લેકમેલ કરવા, ખંડણી માગવી, આવા અનેક પ્રકારના ગંભીર પ્રકારની એના ઉપર કલમો લાગેલી છે, સજા પણ થઈ છે અને હાલ પણ એના તારીખો પણ પડતી જ હોય છે. એવા ઘણા બધા FIR એના ઉપર થયેલી જોવા મળી રહી છે આપણને. અને તો છતાં પણ આ કીર્તિ પટેલ આજે પણ અડીખમ બની અને તમામ જે લોકો એને સામે આવે છે એની વિરુદ્ધમાં એને તમામ રીતે કડક ભાષામાં ભાષા બોલતી હોય છે, ગાળાગાળી પણ કરતી હોય છે. અને અનેક વિડીયો સોશિયલ મીડિયાની અંદર આપણે જોયા, લાઈવ હોય કે કોઈ પણ હોય, ગાળાગાળીનો શબ્દ એ સૌ પ્રથમ ઉપયોગ કરતી મહિલા કીર્તિ પટેલ સોશિયલ મીડિયાની અંદર આપણને જોવા મળે છે. બીજી બાજુ એવું પણ સામે આવી રહ્યું છે મિત્રો કે કીર્તિ પટેલે જ્યારે ઇન્દ્ર ભારતી બાપુની ઓફિસમાં જઈ, રૂમની અંદર જઈ અને જેમ આપણે જો LCB કે કોઈ CID દ્વારા જે CID કરવામાં આવે એવી રીતે કીર્તિ પટેલે ઇન્દ્ર બાપુ ભારતીના રૂમમાં જઈ અને આગળના લગભગ 2-3 વર્ષ પહેલાંની વાત છે. અને એવાની અંદર કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાની કોશિશ કરે છે. અને ત્યારથી ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે પણ એક વિવાદ ઊભો થયો હતો, સર્જાયો હતો. અને એના જ ભાગરૂપે જ્યારે કીર્તિ પટેલ આ કુંડની અંદર, મૃગ કુંડની અંદર સ્નાન કરી રહી હતી અને ઇન્દ્ર ભારતી બાપુ જોઈ જાય છે. તો જ્યારે પહેલેથી જ ઇન્દ્ર ભારતી બાપુ કીર્તિ પટેલ ઉપર તો ગુસ્સે તો હતા જ, અને આ વખતે સ્નાન કરતા જોઈ જાય છે એટલે મામલો ઉગ્ર બની જાય છે. અને એવાની અંદર ઇન્દ્ર ભારતી બાપુ ગુસ્સે ભરાય છે અને તમામ સાધુ સંતોને કહેવામાં આવે છે કે આને અહીંયા કોણ લાવ્યું, કોને ઘૂસવા દીધી, મેન કારણ આ હોય છે. પરંતુ આગળ તપાસ થવાની છે કોણે એને લઈને જયું, કારણ કે કોઈ સાધુ સંતોના સાથ સહકાર વિના આટલા સુધી વ્યક્તિને પહોંચવું એ મુસીબતની વાત છે. ઘણા બધા લોકો ઈચ્છી રહ્યા હોય છે કે અમારે પણ સ્નાન કરવું છે, પણ ત્યાં આગળ પરમિશન આપવામાં આવેલી નથી. ફક્ત ને ફક્ત સાધુ સંતોને જ, જે બ્રહ્મચારી સાધુ મહારાજો છે, બાવાજીઓ છે, એમના માટે જ એ કુંભનું આયોજન કરવામાં આવેલું હોય છે. મિની કુંભને સ્નાનનું આયોજન કરવામાં આવેલું છે. છતાં પણ આવી રીતે કોઈ વ્યક્તિ, સાધારણ વ્યક્તિ ત્યાં આગળ ઘૂસી જતું હોય, સ્નાન કરતું હોય તો પ્રશ્નો ઊભા થતા જ હોય છે. તો આની અંદર પણ ઇન્દ્ર ભારતી બાપુએ દાવો કર્યો છે કે આને અંદર કોણે ઘૂસવાડી, કોણ લઈને આવ્યું, એને અહીંયા સુધી પહોંચવામાં કોણે મદદ કરી છે, એ તમામ પ્રકારની તપાસ આવનારા સમયની અંદર થવાની છે અને કાર્યવાહી થશે અને યોગ્ય સજા પણ આપવામાં આવશે. બરાબર. એની અંદર કોઈ સાધુ સંતો હોય કે કોઈ પણ હોઈ શકે. બરાબર. અને બીજી બાજુ વાત કરીએ કે જ્યારે ખબર પડી અને તંત્રને જાહેરાત કરવામાં આવી, તંત્રને જાણ કરવામાં આવી કે આ પ્રકારની વ્યક્તિ અહીંયા અમારી સાથે શોભે નહીં, અમારી સાથે સ્નાન કરી શકે નહીં, તો એવાની અંદર જ્યારે પોલીસ તંત્ર દોડીને જાય છે કીર્તિ પટેલ પાસે અને કીર્તિ પટેલને પકડીને બહાર કરવાની કોશિશ કરે છે, ત્યારે પણ કીર્તિ પટેલ ગુસ્સે ભરાય છે અને મહિલા પોલીસ સામે કહે છે કે ઉગ્ર ભાષા વાપરે છે, એ જે એનો સ્વભાવ છે આપણે જાણીએ છીએ.
આની પહેલાં પણ આપણે જોયું કે લગભગ આજથી 10-11 મહિના પહેલાં ખજૂરભાઈ સાથે અને મોટો એક વિવાદ છેડ્યો હતો. ખજૂરભાઈને પણ અનેક પ્રકારની ગાળાગાળી સાથે એને સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યા હતા અને ખજૂરભાઈ ઉપર અનેક પ્રકારના આક્ષેપો પણ લગાવ્યા હતા. ત્યારથી લઈને કીર્તિ પટેલ બહુ જ ઝઘડાની પ્રત્યે આગળ વધી અને ધીરે ધીરે એની પછી વિશુ રાજપૂત હોય, દેવાયત ખવડ હોય, એવી રીતે અંદર ઘણા બધા એના ઝઘડાઓની અંદર સમાવેશ થઈ ચૂક્યો છે, જેની અંદર કીર્તિ પટેલ અનેક લોકોને જોડે ખંડણી પણ માગતી હોય, કોઈ લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવતી હોય, એવા પણ વિડીયા આપણી સમક્ષ આપણને જોવા મળ્યા હતા. અને એના કારણે 1-2 કરોડની ખંડણી માગવાના કારણે એક એવો પણ એના ઉપર કેસ લગાવવામાં આવ્યો હતો. અને એની કારણે એને પાછળથી આપણે જોયું કે નવરાત્રિ પહેલાં લગભગ 2-3 મહિના એને જેલવાસ ભોગવવો પડ્યો અને જામીન મળ્યા. ત્યાર પછી એ જેલની બહાર આવી. ત્યારથી લઈ થોડા મહિના શાંત રહી અને ફરી પાછી આજે એક સ્નાન કરવા ગઈ મહાશિવરાત્રિના દિવસે અને ફરી પાછી ચર્ચાનો વિષય બન્યો, વિવાદ સર્જાયો. સાધુ સંતો દ્વારા એક બાજુ સાધુ સંતોનો ગુસ્સો, એક બાજુ કીર્તિ પટેલનું આડકતરી રીતે સ્નાન કરવું, કહી શકાય કે આપણે કોઈ પણ પરમિશન ના હોવા છતાં ત્યાં આગળ ઘૂસી જવું અને સ્નાન કરવું અને એના કારણે ફરી પાછી વિવાદમાં ચર્ચામાં આવવું કીર્તિ પટેલનું, આ પણ કોઈક કારણ હોઈ શકે છે. અને બીજી વાત તો એ છે કે તમે માની લો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું પરમિશન ના હોય તો ત્યાં આગળ કોઈ વ્યક્તિ જેને પરમિશન ના હોય અને એ વ્યક્તિ એ જગ્યા સુધી પહોંચી જતું હોય તો એની અંદર કોઈક ને કોઈક રીતે અંદરનો વ્યક્તિ એને સાથ આપતો હોય, એની સાથે મિલાભગત કરી હોય અને તો જ એ વ્યક્તિ ત્યાં સુધી જઈ શકતું હોય છે. બરાબર, આપણું તો આ જ કહેવું છે ચોખ્ખી ભાષામાં. બાકી ત્યાં આગળ PSI એક મેડમ છે, એમને પણ સ્નાન કરી લીધું. બીજી કોઈ અન્ય પ્રકારની લેડીસો હતી, એમને પણ સ્નાન કરી લીધું. કીર્તિ પટેલે પણ કહ્યું કે કીર્તિ પટેલના સ્નાન કરવાથી અપવિત્રતા ફેલાણી, તો બીજી અનેક મહિલાઓએ પણ સ્નાન કર્યા છે, જે નાઇટી ડ્રેસની અંદર પણ લેડીસો હતી, એવું પણ કીર્તિ પટેલ કહી રહી છે. તો એ કોઈ પ્રકારનો મુદ્દો ચર્ચામાં આવ્યો નથી, એ કોઈ પણ પ્રકારની વાત ચર્ચામાં આવી નથી. ફક્ત ને ફક્ત કીર્તિ પટેલની વાત ચર્ચામાં આવી અને એનું મુખ્ય કારણ એ હતું કે આગળનો ચાલી રહેલો ઇન્દ્ર ભારતી બાપુનો વિરોધ કીર્તિ પટેલે જ્યારે કર્યો હતો અને એને લઈને જ ત્યાં સુધી કોઈ અવાજ નહોતો ઉપાડ્યો, પરંતુ જ્યારે ઇન્દ્ર ભારતી બાપુની નજર સ્નાન કરતી કીર્તિ પટેલ ઉપર પડી અને આ વિવાદ ત્યાંથી શરૂઆત થઈ અને આજે સોશિયલ મીડિયાના તમામ ફોર્મેટ ઉપર, ન્યૂઝના તમામ ફોર્મેટ ઉપર આ મુદ્દો આજે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. બરાબર, બાકી કોઈ બીજું નવું કારણ હતું નહીં. બરાબર, તો મળીએ આપણે નવા વિડીયોની અંદર નવી ચર્ચા સાથે. કીર્તિ પટેલનો કર્મ એને ભોગવવાનો, આપણે કંઈ લેવા દેવાની. આ તો એક વાત કરી. બરાબર, રેડી? તો નવા હોય ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જાજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક પણ કરજો, કોમેન્ટ કરજો. મળીએ નવા વિડીયોમાં. રજા આપશો. જય માતાજી, હર હર મહાદેવ.